સુરતની તાપી નદીમાં યુવકની મોતની છલાંગ, બોટમાં 2 કલાક સર્ચ ઓપરેશન કર્યા બાદ મળ્યો મૃતદેહ. યુપીની ગેંગનું સુરતમાં નેટવર્ક, 150 થી વધુ બેંક એટીએમ મળ્યા. મહિલા કોન્સ્ટેબલ ડોક્ટર બની ઓપરેશન પાર પાડ્યું. સુરત રેલવે સ્ટેશન પર માનવતાના દર્શન, મહિલા તબીબ અને યુવકોની સમય સૂચકતાથી બેભાન થઈ ઢળી પડેલા મુસાફરનો જીવ બચ્યો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની આગાહી, અઠવાડિયામાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના. વડોદરામાં નકલી પીએસઆઈ ઝડપાયો, વૈભવી બંગલામાંથી નકલી આઈ કાર્ડ, પોલીસ યુનિફોર્મ અને એરગન મળી આવી. બરગના ફીડની આડમાં ₹33.48 લાખનો દારૂ ઝડપાયો. સુરત ગ્રામ એલસીબીએ નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલો ટેમ્પો સાથે એક શખ્સને ઝડપી લીધો. નગરપાલિકા દ્વારા દબાણ કરાયા દૂર, બારડોલીમાં લારી ગલ્લાના દબાણ હટાતા માર્ગો ખુલ્લા થયા. તસ્કરોને લીધે સિંચાઈનું પાણી બંધ થયું. કોસાડીમાં એક રાતમાં 8 ખેતરોમાં પાણીની મોટરો ચોરાઈ, 100 વીઘાના પાક પર સંકટ. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ, નર્સરી વિભાગમાં આગ લાગી, સ્થાનિકોએ કાબુ મેળવ્યો. નવસારીમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ, દાંડીથી સામાપોર સુધી દરિયાઈ સુરક્ષા તકેદારી માટે તપાસ.